ભરૂચ વાળાઓ કાલે રાત્રે 7:30 વાગ્યાના અરસામાં વાંસી ગામમાં એક અંજાણ વ્યક્તિ આવે છે અને અંજાણ વ્યક્તિ આવી અને ગામમાં પ્રવેશે છે તો ગામ લોકોને થોડી શંકા જાય છે અને શંકા જાય છે તો ગામ લોકો એની પૂછતાછ કરે છે। તે દરમિયાન સરપંચને જાણ થાય છે તો સરપંચ ત્યાં સ્થળ પર પહોંચે છે અને એની તપાસ કરે છે। તો તપાસ દરમિયાન સરપંચને થોડી શંકા લાગે છે તો નજીકના અમારા તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને પોલીસને તાત્કાલિક બોલાવે છે। થોડી જ વારમાં પોલીસ અહીંયા વાંસી ગામમાં આવી જાય છે અને પોલીસ એને લઈ જાય છે। ત્યાર પછી હું અને ગામના સરપંચ અને ગામના અમારા આગેવાનો અમે પણ જાતે પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ। પોલીસ તપાસ દરમિયાન એ ખેડા જિલ્લાના માતર તાલુકો દેંથલી ગામનો જાણવા મળે છે અને ત્યાર પછી એની તપાસ થાય છે અને એના મા બાપને પોલીસ અહીંયા આપણા તાલુકા પોલીસ સ્ટેશનમાં બોલાવે છે। પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા પછી એને એવું જાણવા મળે છે કે માણસ એ જે વ્યક્તિ હતો એ મગજનો થોડો સ્થિર છે, એ કામ ધંધા અર્થે બીજી કોઈ જગ્યાએ ગયો હતો, ત્યાંથી એનું માઇન્ડનું સંતુલન બગડી જાય છે અને ત્યાંથી એ રખડતો અહીંયા સુધી પહોંચી જાય છે। આવી બધી તપાસ દરમિયાન પોલીસે એની કાયદેસરની કાર્યવાહી કરે છે અને ત્યાર પછી એના મા બાપને સોંપે છે। અને ગઈકાલ રાતના હું જોઉં છું કે સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થાય છે કે વાંસી ગામમાં છોકરા પકડવાવાળી ટોળકી આવી અને ત્યાંથી આ ઝડપાયા, પેલું ઝડપાયું, ઘણી બધી વાતો આવી વાયરલ થાય છે। તો સોશિયલ મીડિયા પર જે લોકો આ વિડીયો વાયરલ કરે છે એમને પણ હું કહેવા માંગીશ કે તમે સોશિયલ મીડિયા ચલાવો છો, નો ડાઉટ તમે વિડીયો ક્રિએટર છો, નો ડાઉટ, પણ તમે કોઈક પણ વિડીયો તમારા સુધી આવે છે, જે અંજાણ વ્યક્તિનો કોઈ બી વિડીયો આવે છે, આવી રીતે કોઈ બી વાયરલ વિડીયો આવે છે તો એની પુષ્ટિ કરવી જરૂરી છે। એના એ વિડીયો પાછળ શું હકીકત છે એ જાણવી જરૂરી છે। ત્યાર પછી તમારે એ સોશિયલ મીડિયા પર નાખવું જોઈએ, કેમ કે તમને ખબર છે તમારા એક વિડીયોથી ઘણા બધા લોકોમાં દહેશત ફેલાય છે ને આજ સુધી ઘણી બધી વાતો એવી આવી છે આપણા ભરૂચ જિલ્લામાં કે છોકરા પકડવાવાળી ટોળકી સક્રિય થઈ છે, પણ આજ સુધી આપણા ભરૂચ જિલ્લા પોલીસ સમક્ષ આવો કોઈ બનાવ બન્યો નથી, આવો કોઈ ગુનો દાખલ થયો નથી। અગર જો તમને પણ એવું કોઈ લાગે છે તમારા સોસાયટીમાં, તમારા ગામમાં કોઈક પણ એવો અંજાણ વ્યક્તિ આવે છે અને તમને એના ઉપર શંકા જાય છે તો કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરતા તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરજો, કેમ કે તમને ખબર જ છે કે આપણી ગુજરાત પોલીસ એકદમ તત્પર હોય છે તમને ન્યાય અપાવવા માટે અને એની પૂરતી તપાસ કરવા માટે। તો મારું આગ્રહ એ છે કે તમને પણ આવો કોઈ શંકી માણસ દેખાય છે તો નજીકના પોલીસ સ્ટેશન જરૂરથી સંપર્ક કરજો, કાયદો હાથમાં લેતા પહેલા।